નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની 238 જેટલી જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 15 એપ્રિલ 2025 બપોરના 3 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 15 એપ્રિલ 2025 થી લઈ અને 15 મે 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15 મે 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો, આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે તલાટી કમ મંત્રીમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, તો કે અમદાવાદમાં 9 જગ્યા છે, અમરેલી અને આણંદ આ બંનેમાં 8 જગ્યા છે, ત્યાર પછી અરવલ્લીમાં 5 જગ્યા છે, બનાસકાંઠામાં 21 જેટલી જગ્યા છે, ભરૂચમાં 6 જગ્યા છે, ભાવનગરમાં 10 જગ્યા છે, ત્યાર પછી બોટાદ અને છોટાઉદેપુર બંનેમાં 3 જગ્યા છે, દાહોદમાં 4 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 6 જગ્યા છે, ડાંગ જિલ્લામાં 1 જગ્યા છે, ગાંધીનગરમાં 6 જગ્યા છે, ગીર સોમનાથમાં 5 જગ્યા છે, જામનગરમાં 8 જગ્યા છે, જુનાગઢમાં 7 જગ્યા છે, ત્યાર પછી કચ્છમાં 14 જેટલી જગ્યા છે, ખેડામાં 6 જગ્યા છે, ત્યાર પછી મહીસાગરમાં 7 જગ્યા છે, મહેસાણામાં 4 જગ્યા છે, મોરબીમાં 9 જગ્યા છે, નર્મદા અને નવસારી બંનેમાં 3 જગ્યા છે, ત્યાર પછી પંચમહાલમાં 7 જગ્યા છે, પાટણમાં 11 છે, પોરબંદરમાં 3 જેટલી જગ્યા છે, રાજકોટમાં 10 જગ્યા છે, સાબરકાંઠા અને સુરત બંનેમાં 11 જેટલી જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 10 જગ્યા છે, તાપીમાં 4 જગ્યા છે, વડોદરામાં 12 જેટલી જગ્યા છે અને વલસાડમાં 3 જગ્યા છે। આવી રીતે કુલ 238 જેટલી જગ્યા પર તલાટી કમ મંત્રીની ભરતી જાહેર કરવામાં આવેલી છે। અને આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, એટલે કે આ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતક પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર અથવા તો હિન્દી ભાષાના જાણકાર અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/5/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/5/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે રહેશે, જેથી કરી અહીં સરકારશ્રીના નિયમ મુજબ 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। એટલે કે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે, તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો અહીં કોઈ પણ ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો તે પણ માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 અથવા ધોરણ 12 ની જે બોર્ડની પરીક્ષા છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે તો પણ તેનું પ્રમાણપત્ર છે તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને રૂપિયા 26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે।
5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। સાથે સાથે અન્ય જે લાભ છે ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો કે મિત્રો આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, જેથી કરી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના જે ભરતીના નિયમો છે તે નિયમની જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી, જેથી કરી આ ભરતીમાં કોઈ પણ વિદ્યાર્થીઓએ કોઈ પણ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે સામાન્ય જ્ઞાનને લગતા 50 પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે। ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે અને ગણિત સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે અહીં જે જીકેના કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા વિષયમાંથી પૂછવામાં આવશે તેના વિશે આપણે વાત કરીએ કે જેમાં મિત્રો તાર્કિક કસોટી એટલે કે રીડિંગ પ્રકારના દાખલાઓ છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાત અને ભારતના ઇતિહાસ સંબંધિત પ્રશ્ન છે, ત્યાર પછી ગુજરાત અને ભારતના કલ્ચર સંબંધિત પ્રશ્ન છે, જીઓગ્રાફી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી રમતગમતના પ્રશ્ન છે, ભારતનું રાજકારણ અને ભારતના બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, પંચાયતી રાજ છે, ગુજરાત સરકાર અને ભારત સરકારની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, ભારતનું અર્થશાસ્ત્ર છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજના જે બનાવો છે, વર્તમાન પ્રવાહ એટલે આપણે જેને કરંટ અફેર કહીએ છીએ તેમાંથી પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો જીકેના જે 50 પ્રશ્ન છે તે મિત્રો આટલા 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તે OMR ના માધ્યમથી લેવામાં આવશે અને પરીક્ષામાં માઇનસ પત્તી છે તે લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરવા ટાણે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો તો તેવા સંજોગોમાં તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એ મિત્રો 100 પ્રશ્નનો જવાબ તમારે ફરજિયાત ટીક કરવાનો રહેશે। જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ ટીક કરવા ન માંગતા હોય તો OMR શીટમાં ઈ વિકલ્પ કરી તમને એક એક્સ્ટ્રા જોવા મળશે, ત્યારે તમારે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે। જો તમે ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પત્તી લાગુ નહીં પડે, પરંતુ તમે તે ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે તલાટી કમ મંત્રીની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।